છોટાઉદેપુરના બોડેલી જિલ્લાના ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે। મગની ખેતી કરતા ખેડૂતોને નબળી ગુણવત્તાવાળું બિયારણ આપ્યું હોવાનો આક્ષેપ લાગ્યો। ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ઊંચા કલમ સહિત આસપાસના ગામના ખેડૂતોએ મગનું વાવેતર કર્યું, પરંતુ 2 મહિના વીતી ગયા છતાં ખેડૂતોના પાકમાં યોગ્ય વૃદ્ધિ ન થતા હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતો ખેતીવાડી વિભાગ પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। કુદરતી આફતનો સામનો કરી રહેલા ખેડૂતોને હવે માનવ સર્જિત આફતનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે। હું માર્ચ મહિનાની અંદર ત્રીજા મહિનામાં બિયારણ લાવ્યો તો મગનું મોરખલાથી કૃષ્ણા ટ્રેડર્સમાંથી પીબી સુપર વેરાયટીનું નામ। એ મગ બિલકુલ બોગસ બનાવટી જેવા જ લાગે છે મને। એની પર કોઈ ફાલફૂલ નથી આવતો અને પીળા પડી ગયા। ઉગતામાં 10 દિવસમાં પીળા થયા। અત્યારે 2 મહિનાનો માલ થયો છે, એની પર કશું લાગતું નથી। ખેતીવાડી ખાતાવાળા અમારી પડખે આવે, એ બિયારણવાળાને શોધે સાચું ખોટું શું છે અને અમને કંઈક આર્થિક રાહત થાય અને મદદ, નહીં તો આ ખેડૂતોને આવી રીતે વેપારીઓ વર્ષો વર્ષ લૂંટતા જશે। તો અમે દવા દારૂ તો અમારી ચાલુ રાખી કે ભાઈ સુધરી જશે એમ, એના કારણે કે તો નહીં સુધર્યા અને આ જે પાક બગડતો જાય છે તો અમે કૃષ્ણા ટ્રેડર્સમાં જઈને કીધું કે ભાઈ તમે બિયારણ અમને આપ્યું, એ બિયારણ થોડુંક એવું લાગે છે તો અમને તમે ખેતરમાં જઈને આંટો મારો, જુઓ, તપાસ કરો કે કેવું છે। તો એ કશું કંઈ ધ્યાન આપતા નથી। બીજી તરફ ડીલરે કહ્યું કે અમે બિયારણની ખરીદી બિલથી કરીએ છીએ। રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો પણ પાક બગડી શકે છે। અન્ય કારણોસર પણ પાકમાં સમસ્યા આવી શકે છે। હવે એ ખેડૂત એવું કહે છે કે અમને નકલી બિયારણ આપ્યું, પણ બિયારણ અમે જે બિલથી લીધું છે અને બિલથી વેચેલું છે, બરાબર। હવે એમાં એવું હોઈ શકે કે બિયારણ યલો મોઝેક ટોલરન્સ ના હોય, સીડ વીક હોય અને એના લીધે વાયરસ આવી શકે। ખેડૂતોએ ટ્રીટમેન્ટ બરાબર કરી હોય ના કરી હોય એ ખેડૂત ઉપર છે, એના લીધે બી વાયરસ આવી શકે છે। આજે અમે 5-6 વર્ષથી આ બિયારણ વેચતા હતા, એમાં આ પ્રોબ્લેમ નહોતો આવતો। આ 6ઠું કે 7મું વર્ષમાં એમાં પ્રોબ્લેમ આવ્યો છે, તો એની વેરાયટી એ વીક પડી હોય, એના લીધે એને ઉપર એટેક થયો હોય વાયરસનો, યલો મોઝેક વાયરસ લગભગ બધા ખેડૂતોને આવી ગયેલો છે। સમગ્ર મામલે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે યલો વેન મોઝેક નામનો વાયરસવાળો રોગ લાગ્યો છે, જેના કારણે પાક પર અસર થઈ રહી છે। અને એનું જે છેલ્લે ટીમ દ્વારા જે તારણ કાઢવામાં આવ્યું, તે તારણ એવું હતું કે એની અંદર યલો વેન મોઝેક નામનો વાયરસ વાળો રોગ આવે છે। તે રોગ લાગી ગયેલો છે અને એના લીધે સિંગો પણ ઓછી બેઠેલી છે। અને એકચ્યુઅલી જે બિયારણ છે તે જે કંઈ ખેડૂતોએ લીધું, અમે બધા ખેડૂતોની મુલાકાત લીધી અને તમામ ખેડૂતોને સેમ પ્રશ્ન જોવા મળેલો છે। પણ બાજુના જે ખેતર હતું ત્યાં આગળ જે લોકલ એમને પોતાનું બિયારણ વાપરેલું હતું તેનો પાક બરાબર હતો। એટલે મતલબ કે એવું થાય કે આ જે વેરાયટી હતી તે વાયરસ સસેપ્ટેબલ વેરાયટી છે, એટલે એને યલો વેન મોઝેકનો વાયરસ લાગી ગયેલો છે।